તો ચર્ચમાં જઈ આવ્યા છીએ, સોરી ગોઈંગ ગોવા મોજ મજાની લાઈફ છે થેપલા લઈને ગોવા. તો ભાઈ હવે આપણે આવ્યા છીએ ઓલ્ડ ગોવાના મ્યુઝિયમમાં. પાછળ જે જોઈ રહ્યા છો એ ચર્ચ છે અને આ છે મ્યુઝિયમ. અને સખત તડકાની માત્રા ફૂલ છે અને તડકો પણ એવો જ છે. તો હું તમને અંદર બતાવું, જો કેમેરો અલાઉડ હશે તો. બાકી તમે બહારથી તો જોઈ જ લીધું છે. અંદર કેમેરો અલાઉડ હશે તો બતાવીશ, નકર હું ટ્રાય કરીશ બતાવવાની. તો હવે જઈએ સીધા અંદર. તડકાની માત્રા કેવી છે? બહુ જ સખત તડકો છે અને એવી તડકાની ગરમી લાગે છે કે આની કરતાં તો છે ને ચલાળા સારું. ચલાળા. ગોવામાં ભાઈ બધે જ કરતા તડકો વધારે જ હોય છે અને બધાય અલગ અલગ ચાલે છે. બધા ગોવા આવો તો ફરજિયાત આવી નહીં, પણ ઓલી રાઉન્ડ ટોપી લઈને અને છત્રી લઈને લાવવી, ફરજિયાત લાવવા. છત્રી પણ. અને શોર્ટ કપડાં પહેરવા આવા, જીન્સ નો પહેરવા. અહીંયા ગરમીના મરાઈ જશો. તો ચલો અંદર. આ બધા અહીંયા ફોટો જ પડાવ્યા કરે છે ક્યારના. અને અત્યારે 11:30 થઈ છે ને કંઈક 40 ડિગ્રી જેટલું તાપમાન છે અહીંયા અત્યારે. હા, એવું લાગે છે કે બપોર સુધી 50-60 ડિગ્રી થઈ જાય. ઓકે, તો હવે અંદર જઈએ અને પછી જોઈએ આપણે શું છે, કેમેરો અલાઉડ હશે તો. ચર્ચમાં જઈ આવ્યા છીએ, સોરી મ્યુઝિયમમાં જઈ આવ્યા છીએ. મ્યુઝિયમ હતું જોવા જેવું, ટિકિટ હતું, 10 રૂપિયા ટિકિટ હતી. તો તમારે જવાય ટાઈમપાસ કરવો હોય તો, પણ છે થોડું સારું એમ. બાકી હવે સામે જે ચર્ચ છે ને એમાં જોવા જેવું છે એમ બધા કહેતા હતા. તો આપણે 400 વર્ષ કંઈક જૂની ડેડ બોડી છે, તો એની ટિકિટ લઈએ કે ટિકિટ છે કે નહીં કે ખબર નથી. તો હવે ત્યાં જઈને જોઈએ છીએ શું સિચ્યુએશન્સ થાય છે. બધા પાછળ આવે છે અને અમે બે ટિકિટ લેવા જઈએ છીએ. જો જોઈએ ટિકિટ કેવી છે. લાઈન, અમે આવ્યા ત્યારે લાઈન પણ બહુ હતી. તો જોઈએ છીએ. બાલાજી ટેમ્પલ જાઓ ને. બાલાજી ટેમ્પલ બેહો હાલો જલ્દી. 20 રૂપિયા. હાલો બાલાજી મંદિર 20 રૂપિયા. બાલાજી મંદિર 20 રૂપિયા. હાલો 20 રૂપિયા. બાલાજી મંદિર 20 રૂપિયા. બાલાજી મંદિર 20 રૂપિયા. 20 રૂપિયા નથી જોતા હજી બાકી કોઈક. બાલાજી મંદિર 20 રૂપિયા. 20 રૂપિયા. બાલાજી મંદિર 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 જવાના 20 રૂપિયા. હાલો બાલાજી મંદિર 20 રૂપિયા. 20 રૂપિયા. હા જલ્દી કરો તો જલ્દી. આવી ગયા કે બધાય? ઓ ભાઈ બધાય આવી ગયા? બધાય આવી ગયા? તો આજે તમે મારી પાછળ જોવો છો એ આખું બાલાજી મંદિર છે. તો હવે આપણે દર્શન કરીએ છીએ અને આ શૂઝ કાઢીને જઈએ છીએ. બાલાજી મંદિર છે તો હવે કેમેરામેન શ્લોક સાથે આપણે અંદર જઈએ છીએ અને હવે અંદર દર્શન કરીએ.
અહીંયા વોઇસ થોડો ક્લિયર નહીં હતો કારણ કે હવા બહુ હતી. તો આ છે મંગેશી ટેમ્પલ, જે શિવ શંકર ભગવાનનું મંદિર છે. બહુ જ અદ્ભુત મંદિર છે. તમે જ્યારે ગોવા આવો ત્યારે આ મંદિર પર ખાસ આવવાનું યાદ રાખજો. એક અદ્ભુત મંદિર છે. તો આ છે પંજીમ શોપિંગ માર્કેટ પણ તમે કહી શકો અને આ પંજી માર્કેટ પણ કહી શકો. તો અહીંયા પંજી માર્કેટથી અમે જઈશું જ્યાં સિંઘમનું શૂટિંગ થયું હતું ત્યાં જઈએ છીએ. તો જલ્દીથી હવે તમે ટાઈમ લેપ્સ જુઓ, અમે જલ્દીથી પહોંચી જઈએ. પછી અમારે ક્રૂઝમાં પણ જવાનું છે. તો ક્રૂઝવાળો વિડીયો હું કાલે મૂકીશ કારણ કે આ લાંબો વિડીયો થઈ ગયો છે. આ છે પેલું સિંઘમ શૂટિંગનું લોકેશન. અહીંયા હવા બહુ છે તો અવાજ આવે કે નહીં આવે ખબર નથી. તો તમે આ જે લેફ્ટ સાઈડમાં જે પુલ જોવો છો ત્યાં જ સિંઘમ મૂવીનું શૂટિંગ થયું હતું. પેલો થાંભલો ઉચકી લે છે એ વાળું જુઓ સામે. હા ભાઈ શું અદ્ભુત નજારો આવે છે. એક નંબર દરિયાનો નજારો આવે છે. જો તમે અહીંયા આવો તો અગર જો તમારા લક સારા હશે, ભાગ્ય સારા હશે તો તમને અહીંયાથી ડોલ્ફિન પણ દેખાશે. અમને ડોલ્ફિન પણ દેખાણી છે. એ ફોટો મેં સ્ક્રીન પર તમને બતાવું છું. તો ભાઈ ગુજરાતીઓ ફોટાના તો શોખીન હોય જ છે, જે આપણને પણ ખબર છે. હું પણ ગુજરાતીથી. તો તમે ઉપર આવો ને તો અહીંયાથી એક નંબર ફોટોશૂટનું લોકેશન મળે છે. અમે ખૂબ જ ફોટા પાડ્યા છે. એક નંબર લોકેશન છે. તો તમે અહીં ઉપર આવીને ફોટો પાડો અને શું નજારો મળે છે અહીંયા ઉપરથી. તો ભાઈ આ જ સીન છે જ્યાં સિંઘમે થાંભલો ઉચક્યો હતો. આ તારે डबल ठंडक के लिए डबल चश्मा और डबल धूप ना लगे इसलिए डबल टोपी. और गाइस अभी हम लोग जहाँ पे गए थे ना वहाँ पे सिंघम पिक्चर है ना उसका शूटिंग हुआ था और वही जगह पे अजय देवगन ने पाव भाजी खाई थी और वही उधर पाव भाजी नहीं खाई थी. और दूसरी बात ये ना थक गए. नहीं अजय देवगन है ना वो जो वहाँ पे बैठे थे ना उसने ना वो पूरी एक हाथ से बूम पूरी दीवार को तोड़ दी. इसलिए वह जगह पे हम लोग नहीं गए. और ये ना पीछे ये बुद्धू है, बुद्धू एक और ये नंबर. हैरान करने वाले नंबर 1 लड़का. एक गधा केलो ना तो भी सच्ची है. और ये देखो हमारी टोपी है और ये व्लॉगर ने पहनी है. डबल ठंडक के लिए, डबल आँख की ठंडक के लिए डबल चश्मा. और guys, ये और दुबई पीछे- की टोपी और वो पीछे व्लॉगर डबल पहनता देखो है. मैंने टोपी मैंने कैसे पहनी है. और इधर भी तो गाइस इधर पे टोपी निकल. મ્યુઝિયમ ગયા હતા ત્યાં શું હતું? ले रुमाल पड़ी गयो. હા અને લાઈફ આવે 10 મહિનાની પ્રોપર વ્હાઈટ આવે ચલાલા 3 મહિના. કાકા કે મારા અમરેલી પટેલવાડીમાં જ થાય. ઓકે કાશ્મીરા સોડાવાળા જે એરિયા મારા રિશ્તેદાર જ છે. ને પોતરી વાળા જ લેવા છે. ઈ ભાઈ એમ કહે છે કે પોતરી વાળા જ ઓરિજિનલ આવશે. સતત તમારે ત્યાં મળી જાય. અમે અમરેલી આવે એટલે અમારે ગાંઠિયા જ ખાવાના હોય. ઇડલી વડા ઢોસા કાંઈ નહીં. હા જે અહીંયા મળે બહુ ફાઇન છે.
કેમ કે એમાંથી મને આપી દો ને 500 ગ્રામ. હવે તો વચ્ચેનું ખાલી એક જ વાર ખોલો ને ફાટ ખુલશે ક્યાંથી વચ્ચેનું બટન હોય સાહેબ, આ એક કાજુનું પોતરું નીકળે આ ખાધા પછી બીજા કોઈ કાજુ નહીં ભાવે આની પ્રાઇસ શું છે? અને 1280 લાગશે મોટા છે નાના આવશે 980 એટલે આ ક્યાં છે સોલ્ટેડ આ સોલ્ડર અમે તો ભાઈ ગોવા આવ્યા હતા અને ગોવાથી કાજુ લઈ લીધા છે. ગોવાની શોપિંગ ડન છે અને મળીએ છીએ નવું